એક દિવસ બધા હોગા છે કાકો કાઈ કાઈ થાય બધું તો હા તે પછી આપણે સ્વભાવ છે ને આપણો જો આપણે ગમે ત્યાં જાય ને આપણા સૌરાષ્ટ્રનો એક નિયમ છે પહેલા તો રામ રામ ચા પાણી કોઈ માટમાં હોય તો પૈકી લાગે હું એ બાપુ પૈકે લાગ્યો બાપુ પૈકે કહેતા બાપુ મારા વાહામાં હાટા ધમવા ગયા એ કે વાહ બેટા વાહ તારી જનેતાને ધન્યવાદ દેવાય તાતા મારા પેટમાં ગોટો ઉઠ્યો હું બાપુની સમજે ફેર થાય અને સમજા વગરના આશીર્વાદ લેવાની પાપ છે મારાથી લેવાનું નથી બાપુનો હાથ પકડી દઉં બાપુ આશીર્વાદ આપો મને કે કાં બાપુ આશીર્વાદને લાયક નથી મને કે બેટા ગાયું હાથું મહેનત કરે તો આશીર્વાદ તો આપવા જોઈએ બાપુ એ તમારી ભૂલ થાય મને કે કાં હું આ બધા આવ્યા ને એ ગાયું હાટું આવ્યા મને કે તમે હું અમે અમારી બાયું હાટું આવ્યા મને કે તી તો આપણે કીધું હતું ને બધાય પૈસા ગાય મૂકો બધાય ગાયમાં પણ આમાંથી અમે થોડા થોડા લઈએ છીએ અને લઈએ છીએ કીધું તાતા બાપુ મગજનો બાટલો ફાટી ગયો અને કાર ફેરવનું રૂપ લીધું અને ગુજામાં કાચો લોટાનો શીખ્યો મને કે નાસ્તિક અકલમઠા ગાયુના પૈસા લેસ ગાયુમાંથી પૈસા લે બાપુ લેતા હું તો કહેતા હું મને કે કાલથી પૈસા લેવાનું બંધ કરીને રમવાનું બંધ કરીને કા શીખ્યો જોયો હકો નહીં થાય હવે એટલા માણસો છે માર તો ખવાય નહીં એટલે હું બાપુને પૈકે છોટી ગયો બાપુ આજથી તમે મારા ગુરુ હું તમારો સેલો કાલથી પૈસા નહીં લઉં કા રમી નહીં રમી તો મફત રમી બાકી પૈસા નહીં લઉં કા રમી હતી મને કે પાકું બાપુ શીખ્યો એટલો મૂકો ને પછી મેં હાથ જોડી કીધું બાપુ પૈસા તો કાલથી નહીં લઉં તમને ગુરુ કીધા એટલે કા રમી નહીં પણ એક વાતનું બાપુ દુઃખ લાગ્યું મને કે હું તમે પૂછ્યું નહીં પૈસા હું કામ લે બાપુ કી બેટા સાચી વાત છે આવો સમજુ તો હું કામ લે બાપુ મારે પૈસા લેવા જ નહોતા આપણે એવું નક્કી કર્યું હતું કે જિંદગી આખી મફત રમવું જ્યાં સુધી રમાય તમે પણ બાપુ પૈસા લેવાનું કારણ એ કે 17 વર્ષ પહેલા હું કહું મને વાણીના ઘા લાગી ગયા તો બાપુ કે તું મારો દીકરો જ્ઞાની લાગે હું આખું ખાનદાન જ્ઞાની છે ઘેર આવું 144 ની કલમ લાગેલી જ હોય મને કે હું વાણીના ઘા લાગ્યા હું કહું 17 વર્ષ પહેલા બાપુ મારા લગ્ન થયા તો બાપુ ખીજાણી લગ્ન ને નાને હો બાપુ ઘડીક વાર મને સાંભળો પછી તમે કયો મને કે બોલ બેટા બોલ તો બાપુ 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા તમે બધા સાંભળજો મારી વેદના છે 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા મારા ઘરનાને વિદાય કરતા હતા ને તેથી હું મોરેલો હતો મારા ઘરના વાહે આવેલા હતા એ રોતા હતા હું જોતો હતો હું આજ નથી રડી લે કાલથી રડવાનો વારો મારો છે કારણ કે જે તાકામાંથી મારો બાપો માલ લઈ ગયો એનું કટપીસ વધ્યું હતું અને 28 વર્ષ સુધી ખેપું નહીં એટલે અત્યારે મને સસ્તામાં ભટકાયું છે અને એની વાહે હું કહું આપણી આ માવડી વાલ્યો હતી બાપુ કીધું બાપુ માવડી વાલ્યો હતું એ હું કહું બાપુ તેની ગાતી થયું ને મારા કાન ગયા હતા મને કે હું ગાતી થયું હું કોઈ ગાતી હતી ને વાણીના ઘા મને લાગી ગયા મને કે હું ગાતી હતી એ ગાતી હતી બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય દીકરી તો પાયકી થાપડ કહેવાય અને છેલ્લે હું કોઈ માવડી બે શબ્દ કીધા ને બાપુ મારા હૃદયને પરસી ગયા તેથી હું પૈસા લેવાનું ચાલુ મને કે હું કીધું છે હું કોઈને કીધું બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય દીકરી તો પાયકી થાપડ કહેવાય દીકરીની ગાય દોરે ન્યા જાય ગાય ના એટલે જ મેં પૈસા લેવાનું ચાલુ કર્યું બાપુ મને કે કહા હું કહું હું આ કોકને ખીલેથી ઘાસ ઓળી આવ્યો ઉપલેટાથી અને મારે ખીલે આ ગાને ભાઈથી બાપુ હવે પૈસા ન લઉં તો આ ગાને ફૂકી રાખું જ નહીં નાખ્યું તમે કહો બાપુ અને બાપુ કઢ્યા છે જાઓ અરે મને કે બેટા કાંઈ વાંધો નહીં લે વાંધો નહીં હાતો કે તું એ ઘરની ગાને કે વંડા મૂકવા નહીં જવાય તું લે એ કે લે તું પણ માપે લે હું સાચું તો મારું માન રાખ ઓછા લે હું કહું બાપુ હવે એ ભૂલ ન કરો કામ હવે માન રે નથી બાપુ મોડું થઈ ગયું મને કે કામ હું કહું હવે નેકરી ગા નથી ઈ કે તો હું કહું હવે ભેગા બે વાસરું હોય છે એટલે અત્યારે અમારી ગાડ વાસરું બે આમનું જોઈને બેઠા છે કે ગોઠલો વાટલા ફાટક કામમાં ગયો છે હવે કંઈક લઈને આવશે એમ આવું ધાર્મિક કામ હોય છે અને એકથી પૈસા લઈને ન જાય તમને હું ફેર આમાં આપણે કે રોકાણ કરો કે અરવિંદભાઈ ની કોઈ 2-5 કરોડ હોય કોઈ રોકાણ નથી 700 રૂપિયા ડ્રેસ છે 356 એ હાલે વરસ હા પણ એમાં હું ખબર પૈસા લઈને જાય કઈ ફેર રોકાણ તો અમારી ગાડને છે ને રોજની ટેવ પડી ગઈ ગાઈ ને પેલા ખિસ્સા ફોપડે આ લીધા વગર ના જાય પાછળ લાગી ઘેર પૂકી જરા અંધાર હોય અને ગા ખિસ્સા ફોપડે અને કઈ નીકળે નહીં અને સવારના 5 વાગ્યા ગા રૂમાડે સળે અને અમને હિંગળે લઈ અને નરિયા હુંમરવો કાઢે તો પછી હું આડે પકડીને ગાઉં તારા ડુંગરે તે ઉતરો વા કરે
પણ સુંદર મજાનો મિત્રો જે દાતાઓ તરફથી આપણે આનંદ જ કરવાનો છે, આપણે મોજ જ, હા મજા જ કરવાની છે. આનંદ કરો, જીવી ગયો, કઈ ભેગું લઈ જાવ રામ શિવાજી જોડી. પણ જે દાતાઓ તરફથી મિત્રો મેં અહીં કીધું કે અહીંયા જે આજ તમારા તરફથી જે કઈ રકમ મળશે એ દાદાના સાનિધ્યમાં, હનુમાનજી દાદાના સાનિધ્યમાં કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશતે હું લોક ઉજાગર, રામદૂત હતું લીત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિજરમ બજરંગી, કુમિતિ શિવારે સુમતિ કે સંગે, કંચન વરણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા, હાથ વજ્ર હોય ધજા વિરાજે, કાંધે મુજ દનેહુ સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન, વિદ્યાવાન ગુણી અતિ સાતુર, રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત્ર સુની રસિયા, રામ લખન સીતામન વસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે, લાઈ સંજીવન લખન જીવાય, રઘુપતિ હર્ષ લાઈ, રઘુપતિ કિન્હી बहुत बड़ाई, तुम प्रिय भरत सम भाई, शास्त्र बदन तुम्हारो यश गावे, यश करी श्रीपति कंठ लगावे, शंकादिक ब्रह्मादिक मुनीषा नारद सारद सहित हिंसा, यप कुबेर दिग्पाल कहाँ को कवि कोई सके कहाँ को, तुम उपकार सूर्य वही कीना, राम मिलाया राजपद दीना, तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्त्र योजन जो भानु लियो ताहि मधुर फल जानो, प्रभु मुद्रिका मेली घुमाई, जल्दी लांघे सरद नाई, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पिसारे, सब सुख नहीं तुम्हारे शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोको आकाश कापे, भूत पिशाच निकट न आवे, महावीर जब नाम सुनावे, नाचे रोग हरे सब पीरा, जपंत निरंतर हनुमंत वीरा, शंकर से हनुमान सुनावे, मन कर्म वचन ध्यान जो लगावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारे, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि निधि के दाता, असमर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख विचरावे, अंत काल रघुपुर लाए, जहाँ जन्म हरि भक्त कहाय, और देवता सीत न धरिए, हनुमान जय सर्व सुख लइए, संकट कटे मटे सब पीरा, जो सुखी रहे हनुमंत बलबीरा, जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की दाई, जो सत बार पाठ करे कोई सुटे बंदी महासुख होई, जो हया पटे हनुमान चालीसा होय, सीधी साखी गौरीसा, तुलसीदास सदा हरि चेरा कीजिए, नाच हृदय में डेरा. એવા બજરંગ બલી હનુમાનજી દાદા એમના સાનિધ્યમાં મિત્રો એમની મંદિરના નિર્માણ માટે આપણે બધાએ ભેગા થઈ, આમાં કોઈ એક માળાની પણ આ જેટલા પણ આવ્યા છે ને એ આપણે ધર્મને માનતા હોય, બજરંગ બલીને માનતા હોય ને, તો મને એવું લાગે છે કે એક એક માળાનો એમાં હક હોવો જોઈએ. કોઈ પણ માળા નીકળે તો એને એમ થવું જોઈએ કે આ મંદિરમાં મારું પણ કંઈક યોગદાન છે, આ ધર્મ માટે મેં પણ કંઈક યોગદાન આપ્યું છે, આ ધર્મ માટે મેં પણ કંઈક સેવા આપી છે. કારણ કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, પણ આવા પરમારથને કારણે અમને માગતા ન આવેલા. આ સાહેબ બજરંગ બલી માટે અમે કલાકારો ભિખારી બની અને તમારી સામે આ હનુમાન દાદા માટે ભીખ માંગવા નીકળ્યા હતી. કારણ કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવીર. સાહેબ કોરોનામાં આપણે બધાએ જોઈ લીધું, રૂપિયા રૂપિયા કરીને મરી ગયા, 10 લાખ રૂપિયા દેતા કોઈ ડોક્ટર હાથ નથી પકડતો. આ ભગવાનની લીલા છે કે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા અધવસ રહે મારો હરી કરે સો હોય. અને સાહેબ જીવન ગમે એટલા વર્ષ જીવને એ નકામું છે, કેટલા વર્ષ જીવવાની મહત્વનું નથી, પણ કેવું જીવન જીવવાની મહત્વનું છે. કે જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોય, કરની એસી કરકે ચલો કે તુમ હસો ઓર જનો. એવા હનુમાનજી દાદા હરેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને એવા જ જગાભાઈ દાતા મળ્યા છે કે મીઠા બોલાન મનહરા, પછી હસીને કાઢે વે, પછી એને કોઈ દી કાંટો ન વાગજો ભલે હોય પાર કાશે. જેમના તરફથી શુભ શરૂઆત મેં કીધું ને મેં જ આ કીધું, હું કહું ભાઈ હનુમાન બાપાનું મંદિર બનાવવાનું આપણે બધું સ્વીકારવાનું છે. પાણા, ઈટું, ગોળદા, કાકરી, ખીલાહરી, ભરી કોક એક સાઈડ જ દઈ જાય, મોનેક દઈ જાય, ખીલાહરી, કાકરી, પાણા, રેતી, સિમેન્ટ દેવાય, જી દેવું દેવાય છે. હા, સિમેન્ટ, ફાટ એવી સુંદર મજાની જેમના તરફથી અને અમારા મિત્ર અને દ્વારકાધીશની જેમના ઉપર અસીમ કૃપા છે સાહેબ.
મેં મારો ફોન જોઈ છે તઈ જઈને ખબર પડી ગઈ છે કે આ ફોન એમને એમ ન હોય. મારો અમુક ફોન સાંભળીને આવતા નથી કે ત્યાં જવાય નહીં ઓલો છે ઈ કે હા પણ એને ધન્યવાદ આપો સાહેબ. ઘણી ફોન કરીએ ને આજુબાજુના અમારું મિત્ર મને જેટલું અમને ઓળખે છે અહીંયા આ બધાને અમે નામથી પણ આ ભાઈ જો આ બેઠા એને અહીંયા ઘેરે પ્રોગ્રામ કર્યો તાકભાઈ અને આ જુનાગઢમાં એને ઘેરે પ્રોગ્રામ કર્યો પછી એક પ્રોગ્રામ એવો નહીં હોય કે અહીંયા અમારો એક પ્રોગ્રામ મૂક્યો. બધે પોતાની યથાશક્તિ યોગદાન આપે એવા અમારા મિત્રોને તાલીમથી વધાવો મિત્રો. કારણ કે અમે ક્યાંય જાહેરાત કરી સીધા આવે અને કંઈ લેવા દેવા ન હોય ને 2-5 હજાર દઈ જાય સાહેબ એને આપણે ખરેખર વધાવવા જોઈએ. એવા જ અમારા પરમ મિત્ર અને જેમને આ મંદિરના નિર્માણ માટે શુભ મુહૂર્ત પહેલું ડગલું જેમના તરફથી આજે ભરાઈ રહ્યું સૌ સાહેબ. અને આમાં તમારી જેવી શક્તિ હોય ભગવાને આપ્યું હોય ને